અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન દ્વારા કોટ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મળેલી માહિતી મુજબ 23 જુલાઈથી ગઈકાલ રાત સુધી કુલ 77 ભયજનક મકાનો અંગે ફરિયાદો નોંધાઈ હતી। આ દરમિયાન 5 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે, જ્યારે 37 મકાનોના જોખમી ભાગોને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે। અન્ય જોખમી મકાનોને પણ સિક્યોર કરીને આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે। એએમસીએ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જ 633 ભયજનક મકાનોને નોટિસ આપી હતી અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી। દરિયાપુરમાં ગઈકાલે બનેલી દુર્ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું કે જે મકાનમાં અકસ્માત થયો તે અગાઉથી ખાલી કરાવવામાં આવ્યું હતું। જો કે એક વ્યક્તિ કોઈને જાણ કર્યા વગર મકાનમાં પ્રવેશતા દુર્ભાગ્યે તેનું મોત થયું હતું। શું કહે છે મધ્ય ઝોનનો ડીવાયએમસી રમ્ય ભટ્ટ? આવો સાંભળીએ। કોટ વિસ્તાર જે આપણો જૂના અમદાવાદનો કહેવામાં આવે છે, એ કોટ વિસ્તારની અંદર ખાડિયા, જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, મિર્ઝાપુર, આ બધા જે જૂના વિસ્તારો આવેલા છે તેની અંદર 23 તારીખથી લઈ અને કાલ રાત સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મધ્ય ઝોનનો અહીંયા એસ્ટેટ વિભાગનો કંટ્રોલ રૂમ ચાલે છે એ અને આપણા દુધેશ્વર કંટ્રોલ રૂમ પર બંને પર ભેગા થઈને કુલ 77 જેટલા કોલ આવેલા હતા। અલગ અલગ પ્રકારના હતા, જે પૈકી 5 ફરિયાદ એવી હતી જેમાં આખા મકાનો પડી ગયેલા હતા અને એની સિવાય બાકીના જે 77 હતા એમાં કોઈમાં દિવાલમાં તિરાડ પડી ગઈ છે, કોઈમાં દિવાલ નમી ગઈ છે, કોઈ કિસ્સામાં મકાનનો કોઈ ભાગ પડી ગયો છે। આ તમામ કોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવેલા છે। એ લોકોને સિક્યોર કરવામાં આવેલા છે। ત્યાં આસપાસના લોકોને સમજણ આપવામાં આવી છે કે તેની નજીક કોઈએ જવું નહીં અને લગભગ 37 જેટલા મકાનોના જે ભયજનક ભાગ હતો એ અત્યાર સુધીમાં ઉતારી લેવામાં આવેલો છે। અચ્છા, કેટલા મકાનોમાં કોઈ સૂચના આપવામાં આવી હોય, ખાલી કરવામાં આવ્યા હોય જોખમી હોવાને કારણે, આવી કોઈ વિગત કરી? કુલ આપણે 264 માટેની જે પ્રક્રિયા આપણે કરીએ છીએ, જે રથયાત્રા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે આપણે કામગીરી કરવામાં આવતી હોય છે, એ મુજબ આપણે અગાઉ જણાવેલું હતું એમ કુલ આપણે 633 જેટલા મકાનોને આ પ્રકારની નોટિસો આપવામાં આવેલી હતી અને ત્યારબાદ જે અતિ ભયજનક જણાતા એવા મકાનોને આપણે ખાલી કરાવી લીધા છે। કાલે રાત્રે બી જે એક અનિચ્છનીય બનાવ બનેલો છે તેમાં પણ એ મકાન ખાલી જ હતું, પરંતુ અમને મળતી સૂચના મુજબ રાત્રે જ તે ત્યાં કોઈ વ્યક્તિ જે હતા રહેનાર એ મકાનની અંદર ફરીથી ગયેલા હતા અને એ સમયે આ દુર્ઘટના બનેલી હતી। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।